નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર 2ની ચેપ્ટર 3ની આપણે શરૂઆત કરી હતી અને એમાં આપણે લેક્ચર 1 જોયું હતું. આજે આપણે લેક્ચર 2ની વાત કરીશું. અહીંયા જે લખેલું છે મેં તમને લાસ્ટ ટાઈમ હોમવર્કમાં કંઈક કામ આપ્યું હતું, એની આપણે અહીંયા ચર્ચા કરી લઈએ, પછી આપણે આગળના મુદ્દા પર જઈશું. મિત્રો, ઘણા બધા વિદ્યાર્થીઓ નીટનું જે લેક્ચર છે એમાં ખાસ ઇન્ટરેસ્ટ ધરાવતા નથી એવું લાગ્યું મને, કારણ કે એ દિવસે રક્ષાબંધનના દિવસે અને એના બીજા દિવસે માત્ર 12 વિદ્યાર્થીઓએ જ એ લેક્ચર જોયું હતું. તો એક નમ્ર વિનંતી છે કે બધા જ લેક્ચરને એટલું મહત્ત્વ આપજો, બરાબર છે. બીજા બધા લેક્ચર જેમ જોયા એમ નીટનું લેક્ચર પણ કમ્પ્લીટલી જોતા રહેજો. એમાં થોડી સમજ ઓછી પડે કદાચ તો ચિંતા ના કરતા, પણ જેટલું પણ આવડે ન આવડે તો એને આપણે પ્રશ્ન કરીશું, બરાબર છે. કંઈ બી હોય ન ફાવતું હોય તો મને પ્રશ્ન કરવાનો તમારે. ચલો, ગઈકાલે જે 2 પ્રશ્નો તમને આપ્યા હતા આમાં 3 પ્રશ્નો, એમાં પણ 4 પ્રશ્નો આપેલા છે. અહીંયા જે હતું કે પહેલી વાત આ કરી હતી આપણે કે અહીંયાથી આપણે આમ જઈએ અને ફરી પાછા બી બિંદુ પર આવીએ તો થતું કાર્ય કેટલું થાય, અંતર કેટલું થાય અને સ્થાનાંતર કેટલું થાય, બરાબર છે. અહીંયા અંતર અને સ્થાનાંતરની આપણે જ્યારે વાતો કરતા હોઈએ, અંતર એટલે તમે જે રસ્તે ગયા એ બધું જ માપો, અને સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. ચલો, પહેલા મુદ્દા માટે લઈએ આપણે કે અંતર કેટલું થશે. પહેલા મુદ્દામાં વાત કરું છું, અંતર. તો તમે અહીંથી નીકળ્યા એટલે 1, 2, 3 અને પાછા આવે 1, એટલે ટોટલ અંતર ઇઝ ઇક્વલ ટુ 4 કિલોમીટર. ચલો, એની અંદર વાત કરું કે સ્થાનાંતર કેટલું થાય. તો સ્થાનાંતર એટલે યાદ રાખવાનું, અંતિમ સ્થાન, શોર્ટમાં લખું છું, અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન કેટલા પર છે મિત્રો? તો બી અંતિમ સ્થાન છે અને એ પ્રારંભિક સ્થાન છે. અંતિમ સ્થાન એટલે કે -2 માઇનસ પ્રારંભિક સ્થાન. પ્રારંભિક સ્થાન છે -4, એટલે અહીંયા આપણે -4 લખીશું. તો માઇનસ ગુણ્યા માઇનસ એટલે પ્લસ થયું, એટલે -2 + 4, એટલે આપણો આન્સર અહીંયા +2 જે એકમ આવતો હોય કિલોમીટરમાં હોય તો કિલોમીટરમાં, રાઈટ. તમને એમ થાય કે અહીંયા જવાબ પ્લસ કેમ આવ્યો, તો તમને સમજાવી દઉં. આ ધન દિશા છે, આ ઋણ દિશા છે. તો પ્રારંભિકથી અંતિમ ક્યાં ઊભો રહ્યો? તો ધન દિશામાં ઊભો રહ્યો. જુઓ, અહીંથી સ્ટાર્ટ કર્યું તો આ દિશામાં ગયો ને, એટલે એટલા માટે સ્થાનાંતર ધન આવશે. ખબર પડી ગઈ મિત્રો? ચલો, બીજા મુદ્દાની વાત કરું. બીજો મુદ્દો આ છે, અહીંયાથી આપણે સ્ટાર્ટ કર્યું, બરાબર છે. ચલો, 1, 2, 3, 4 ને 5. ચલો, પાછા આવ્યા 6 ને 7, અહીંયા પહોંચી ગયા. ફરી પાછા આગળ જવાનું છે 8, 9 અને 10. જે રસ્તો તમે પકડ્યો એ ટોટલ જે પથ લંબાઈ જે આવે એ અંતર છે, એટલે કેટલું થયું અહીંયા? 1, 2, 3, 4, 5, પાછા આવ્યા 6, 7, 8, 9 અને 10, એટલે અંતર આવ્યું 10 કિલોમીટર. ચલો, બીજા મુદ્દાની વાત કરીએ આપણે તો સ્થાનાંતર શું થાય? સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન કેટલા ઉપર છે? 5 માઇનસ પ્રારંભિક કેટલા પર છે? તો -1, એટલે આ થયું 5 + 1, એટલે થશે અહીંયા 6 કિલોમીટર, રાઈટ. ચલો, નંબર 3 વાત કરી લઉં. ત્રીજી કન્ડિશન આ રહી. અહીંયાથી આપણે આ વાત કરવાની હતી અહીંયા, બરાબર છે ને. ચલો, અહીંયા અંતર કેટલું થશે? અહીંથી નીકળ્યા 1, 2, 3, પાછા આવ્યા 4 અને 5, એટલે અંતર 5 કિલોમીટર. ચલો, સ્થાનાંતર શું થશે? અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન કેટલા પર છે? તો -4 માઇનસ પ્રારંભિક સ્થાન, પ્રારંભિક એટલે -5, તો -4 + 5, એટલે અહીંયા જવાબ આવશે +1 કિલોમીટર. બહુ ઇઝી વાત છે મિત્રો. અહીંયા અંતર એટલે જે ગયા એ બધું આપો, સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, આપણે યાદ રાખવાનું. ચલો, બીજો મુદ્દો હતો, આ બધાને ક્લિયર થઈ ગયો હશે. કેટલાકને પ્રશ્ન હતો, મેસેજ આવ્યો હતો બધાનો કે આ વસ્તુમાં સમજ ના પડી. તો હવે માનો ત્યાં સુધી સમજ પડી ગઈ હશે. હજુ સમજ ના પડી હોય તો મને ફરી મેસેજ કરશો કે આ કંઈ ખબર પડી નહીં. ઓકે, અહીંયા મેં તમને સમઘડી દિશામાં જવાની વાત કરી હતી. ઘડિયાળના કાંટા આમ ફરે તો A થી B, A થી C, A થી D અને A થી A, આ બધી વાતોમાં તમે અંતર અને સ્થાનાંતર શોધો. ચલો, પહેલો મુદ્દો લો અહીંયા A થી B. A થી B આપણે, બરાબર છે. A થી B પહોંચો એટલે કન્ડિશન શું થાય? તો A થી B માં આવું થયું. અહીંયા
તમે અહીંયાથી આટલે પહોંચ્યા, અંતર કેટલું કહેવાય? ચલો આની અંદર અંતર શું આવશે? અંતર એટલે આખા પરિઘનો ચોથો ભાગ કહેવાય. કહેવાય કે ના કહેવાય? તમે આખું ફરો એટલે અંતર કેટલું કહેવાય? 2πr. કહેવાય કે ના કહેવાય? એનો ચોથો ભાગ એ આટલું કહેવાય. તો 2πr/નો ચોથો ભાગ કેટલું થાય? તો તમે કહેશો કે અહીંયા πr/2. આર કેટલા આપ્યા તમને? 2. આર 2 આપ્યા હતા એટલે આર 2 મૂકો તમે અહીંયા, બરાબર છે, એટલે 2 જતા રહે એટલે જવાબ શું આવે? પાઈ. જે એકમ આવે મીટરમાં છે તો પાઈ મીટર. પાઈની વેલ્યુ કેટલી? તો પાઈની વેલ્યુ તમે આવી પણ કહી શકો, 3.14 મીટર. હવે એક્ઝામ્પલ આવશે એક. આ તો સમજ પડી ગઈ કે આખા પરિઘનો ચોથો ભાગ એટલે આખો પરિઘ એટલે 2πr/4. આરની કિંમત 2 મૂકી દો એટલે જવાબ પાઈ આવી જશે. પાઈની વેલ્યુ 22/7 અથવા 3.14 બોલી શકાય. હવે વાત છે સ્થાનાંતર મિત્રો. તો સ્થાનાંતર કેવી રીતે મળશે? સ્થાનાંતર એટલે એથી બીનું સીધું અંતર. સીધું અંતર એટલે તમારે આમ લેવું પડે, બરાબર છે. તો મિત્રો જુઓ, આ 2 છે, આ પણ 2 કહેવાય, ત્રિજ્યા 2 એટલે આ પણ 2 થાય. તો અહીંયા તમારે કાટકોણ ત્રિકોણ એપ્લાય કરવો પડે, પાયથાગોરસનો નિયમ લેવો પડે. આ શું થયું? 2 બાજુઓ, આ કાટકોણ ત્રિકોણ એટલે આ કર્ણ થયો. કર્ણની વેલ્યુ કેવી રીતે મળે? તો વર્ગમૂળમાં 2 બાજુઓનો વર્ગ કરીને સરવાળો. તમે ભણ્યા હતા AB² વત્તા BC² ને બધું કંઈ આવતું હતું. 2 બાજુઓનો વર્ગનો સરવાળો બરાબર કર્ણનો વર્ગ થાય. એટલે વર્ગમૂળ લઈ લો એટલે કર્ણ થઈ જાય, તમે ભણેલા છો. તો વર્ગમૂળમાં 2નો વર્ગ વત્તા 2નો વર્ગ, 2 બાજુનો વર્ગ કરીને સરવાળો એટલે વર્ગમૂળમાં થયું 8. ચાલે? 8ને શું કહેવાય? તો 4 દુ 8 એટલે 2√2 કહેવાય. 4ના 2 થઈ ગયા અને અંદર √2 રહ્યા, 2√2. સમજ પડી ગઈ મિત્રો? આ 2 છે, આ 2 છે એટલે આ વર્ગમૂળમાં 2નો વર્ગ વત્તા 2નો વર્ગ એટલે √8 એટલે √8ને બોલાય 2√2. એટલે અહીંયા સ્થાનાંતર આવશે 2√2. ચલો આ સમય પડી ગયો છે એટલે હું આ વસ્તુ કાઢી નાખું છું, ધ્યાન આપજો અહીંયા. ચલો એમાં બીજો મુદ્દો વિચારીએ આપણે. એથી આપણે બી પહોંચ્યા, હવે એથી સીની વાત કરું. બીજો મુદ્દો એથી સી. એસી સમઘડી દિશામાં તમે અહીંથી આમ આવો છો, એથી સી. એથી સી પહોંચ્યા એટલે પરિસ્થિતિ આવી થઈ. જુઓ, એથી આપણે સી પહોંચ્યા, અહીં ત્રિજ્યા આર હતી. ચલો એને જે અંતર કાપ્યું, અંતર એટલે તમે જે માર્ગે ગયા ને બધું લેવાનું. તમે આ માર્ગે ગયા એટલે આખા રાઉન્ડનું અડધું કહેવાય. આખો રાઉન્ડ એટલે શું બોલાય? તો 2πr પરિઘ ભાગ્યા 2 એટલે શું આન્સર આવ્યો? πr. આર કેટલા મૂકવાના છે? 2 મીટર. તો અહીંયા તમે 2 મૂકો એટલે 2π જવાબ થાય, 2π મીટર. અથવા આવું પણ કહી શકો 2 ગુણ્યા 3.14 એટલે જવાબ થાય 6.28 મીટર. ચાલે મિત્રો? હવે સ્થાનાંતર. સ્થાનાંતર બહુ ઇઝી વાત છે આમાં. સ્થાનાંતર એટલે એથી સીનું સીધું અંતર. સીધું અંતર એટલે કેટલું થયું? વ્યાસ થયો. અથવા એમ બોલો કે આર 2 વખત એટલે તમે વ્યાસ બોલી શકો, અથવા ત્રિજ્યા 2 વખત. સીધું અંતર એટલે 2 ગુણ્યા 2 એટલે આન્સર થયો 4 મીટર. સમજ પડી ગઈ? ચલો એના પછી વાત કરું એથી ડી માર્ગ. કયો માર્ગ? એડી માર્ગ. તમે અહીંથી આમ જાઓ છો, આ એ છે અને તમે આમ ફરી અને અહીંયા ડી બિંદુ પાસે પહોંચ્યા. આખા રાઉન્ડનો પોણો ભાગ કહેવાય, બરાબર છે. ચલો અહીંયા અંતર શું થાય પહેલાં એ કહો તમે. અંતર પોણો ભાગ મિત્રો. 2πr એટલે આખું રાઉન્ડ. 2πr એટલે આખું રાઉન્ડ, એનો પોણો ભાગ. પોણો ભાગ એટલે 4માંથી 3 ભાગ એમ બોલાય. ટોટલ 4 ભાગ પાડો એના 3 ભાગ. અથવા એમ બોલાય કે આટલું આપ્યું હતું એનું 3 ગણું. આટલું એટલે કેટલું કહેવાય? તો એ કહેવાય πr. એનું આપણે 3 ગણું એમ લઈ શકાય. એટલે અહીંયા આ વધારે સમજ પડશે કે આ જે મળ્યું તમને એનું 3 ગણું. અથવા એમ બોલાય કે 2πr આખો રાઉન્ડ છે એના 4માંથી 3 ભાગ એટલે પોણો ભાગ કહેવાય. સમજો અહીંયા કેટલું થશે? તો અહીંયા આવશે, જુઓ આ 2 જતા રહે,
આરની જગ્યાએ 2 મૂકવાના છે ભાઈ આપણા, એટલે 3πr/2. આરની જગ્યાએ 2 મૂકી દો તો 3 ગુણ્યા પાઈ એટલે 3.14, r એટલે 2 અને નીચે 2 એટલે 2 જતા રહ્યા, એટલે 3 ગુણ્યા 3.14 કેટલું થશે? 3 3 9 અને 14 દુ 28 ને એટલે 42 જેવું થશે. આવું થાય. ચલો મિત્રો, સ્થાનાંતર શું થાય? સ્થાનાંતર એટલે એથી ડીનું સીધું અંતર આ રીતે, આમ સીધું આમ આવતું હોય ને તો આપણે આમ વાત કરવાની આ રીતે. તો આટલું જ આવે ને, અહીંયા જે આવે એટલું જ અહીંયા આવવાનું. તો એ કેટલું હતું? તો એ જે અંતર આવશે એ √a એટલે 2√2 મીટર કહેવાય. ઇઝી છે. એક્ઝામ્પલ આઈએમપી છે ને આવો આવશે અહીંયા. ચલો, પછી વાત હતી કે એથી એ આખું રાઉન્ડ પૂરું કરો. આખું રાઉન્ડ પૂરું કર્યું એટલે અંતર શું કહેવાય? અંતર આખું પૂરું કર્યું એટલે 2πr, એટલે 2 ગુણ્યા 3.14 ગુણ્યા r એટલે 2, એટલે અહીંયા કેટલું થાય? આ 4 4 3 12 અને અહીંયા થશે 28 દુ 56 એવું કંઈક થશે, 12.56 જેવું થશે. ટેલી કરી લેજો. 2 2 4 4 3 12 થશે, બરાબર? અને બરાબર છે, ઓકે. હવે સ્થાનાંતર મિત્રો, સ્થાનાંતર શું થાય? તમે એથી નીકળ્યા એ જગ્યાએ પહોંચ્યા એ સ્થાન પર સ્થાન બદલાયું નથી, અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન એટલે 0. સમજ પડી ગઈ હશે? હજુ કંઈ તકલીફ હોય તો મને કહેજો. આપણે આ ઉદાહરણ ફરી ચલાવવાના છે. એક પ્રશ્ન આવો છે એટલે તમને સોલ્યુશન મળી જશે. બરાબર છે? હજુ આપણી ચર્ચા અંતર અને સ્થાનાંતર ઉપર જ છે. હવે આપણે અંતર અને સ્થાનાંતરને થોડો સમજવાનો પ્રયત્ન કરીએ. વિશેષ અંતર મોટું હોય કે સ્થાનાંતર મોટું હોય કે બંને ઇક્વલ હોય કે બંને ક્યારે એક સમાન થઈ શકે? તો આપણે જે વાત કરીએ પ્રમાણે અંતર ક્યારે ઋણ ના હોય, કેમ કે અદિશ રાશિ છે. સ્થાનાંતર ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે, શૂન્ય પણ હોઈ શકે. અંતર અને સ્થાનાંતરમાં એક જ ડિફરન્ટ આવશે કે અંતર ક્યારે ઋણ નથી, સ્થાનાંતર ઋણ હોઈ શકે, કારણ કે એમાં દિશાનું મહત્ત્વ છે. તમને એમ કહેવામાં આવે કે અંતર અને સ્થાનાંતર ઇક્વલ ક્યારે હોય? તો તમે એમ જ કહેશો કે રસ્તો સીધો હોય, એકદમ જવાનો રસ્તો એકદમ સ્ટ્રેટ હોય તો અંતર બરાબર શું થાય? સ્થાનાંતર. બરાબર છે? એક સ્થાનથી બીજા સ્થાને જવું છે, એ થી બી, તો એકદમ રસ્તો સ્ટ્રેટ જ છે તો અંતર બરાબર શું થાય? આવી કન્ડિશનમાં અંતર બરાબર સ્થાનાંતર થશે. બાકીની દરેક ઘટનામાં જો રસ્તો સુરેખ માર્ગ નથી તો એવી ઘટનામાં અંતર ઇઝ ગ્રેટર ધેન સ્થાનાંતર. ક્લિયર મિત્રો? અંતર બરાબર સ્થાનાંતર તો જ થાય કે આપેલ જે માર્ગ છે અથવા જે પથ છે, બરાબર, એટલે માર્ગ સુરેખ હોય એકદમ, બરાબર, તો જ આ વસ્તુ શક્ય છે. બરાબર છે? બંનેનો એકમ સેમ છે. બંને માટે આપણે આમ જોવા જઈએ તો વેલ્યુ ઇક્વલ બની શકે છે. ક્યારે? કે આપણે વાત કરી કે અંતર બરાબર સ્થાનાંતર થાય તો, પણ એ માર્ગ સુરેખ થાય તો જ એ શક્ય બનશે. અંતર બાકીની દરેક ઘટનામાં અંતર એ સ્થાનાંતર કરતાં મોટું હશે. અંતર ક્યારે ઋણ મળતું નથી, સદિશ ક્યારે ઋણ ના મળે. બરાબર છે ને? સોરી મિત્રો, અદિશ ક્યારે ઋણ મળી શકે નહીં. અંતર અદિશ છે અને સ્થાનાંતર સદિશ છે, એટલે સુધારજો, મેં ભૂલ કરી બોલવામાં. ઓકે, હવે આપણે એને થોડુંક આલેખ પર લઈ જવાની વાત છે. અહીંયા સ્થાનાંતર માટે સૂત્ર તમને ખબર પડી ગઈ. સ્થાનાંતર શોધવું છે એટલે આપણે શું કરવાનું? તો સ્થાનાંતરની ડેફિનેશન જે આપી કે આ રીતે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, આવું તમે કરી લો. બરાબર છે? એટલે એના પરથી તમને સ્થાનાંતર મળી જાય. હવે આપણે એના આલેખ પર જવા પ્રયત્ન કરીએ. બરાબર છે? ચલો, અહીંયા અંતરની પણ વાત કરીશું, જોડે જોડે સ્થાનાંતરની પણ વાતો કરીશું. અહીંયા હું આલેખ દોરું છું એક. ચલો, અહીંયા છે એક્સ. એક્સ મીન્સ અંતર પણ બોલાય અને સ્થાનાંતર પણ બોલાય. અને અહીંયા બોલું ટાઈમ, ટી ફોર ટાઈમ. આને એક્સને આપણે અંતર તરીકે પણ બોલીશું અથવા એને સ્થાનાંતર તરીકે પણ બોલીશું. અને ટી ફોર ટાઈમ એ સમય છે. ચલો, અહીંયા આપણે એક્સ વિરુદ્ધ વીનો આલેખ છે, એટલે મીન્સ એક્સ વિરુદ્ધ ટી, પણ આ વાય અક્ષ છે અને આ એક્સ અક્ષ છે એમ વિચારીશું આપણે. અહીંયા આલેખ અલગ અલગ પ્રકારના હોય. અહીંયા હું આલેખ આ રીતે દોરું છું, જુઓ, સમજો. અહીંયા
ચલો આવો આલેખ આપણે દોર્યો. આ આલેખ આપણે શું દર્શાવે છે તમને એમ કહેવામાં આવે તો શું બોલશો? ઘણા બધા અલગ અલગ એનું મંતવ્ય રજૂ કરશે. આ આલેખ પર તમે પહેલાં વિચારશો કે આ વસ્તુ શું કહેવા માગે છે. તમે એને પહેલાં તો જે વિડીયો છે વિડીયો તમે સ્ટોપ કરો, બરાબર, અને પછી વિચારો, પછી મારો આન્સર તમે સાંભળજો, બરાબર છે. કોઈ એમ કહેશે કે અહીંયા સમય સાથે સ્થાનાંતર નિયમિતપણે વધતું જાય છે, કોઈ એમ કહે છે કે સમય સાથે સ્થાન ફિક્સ થઈ ગયું છે, અને અલગ અલગ બોલશે બધા. કોઈ એમ કે અચળ વેગથી ગતિ કરે છે, અલગ અલગ આવશે. પણ આપણે એને સમજીએ, કેટલાકને સમજ પડી ગઈ હશે. ઓકે, જોઈએ આપણે અહીંયા શું કહેવા માગે છે કે સમય વધતો જાય છે એની સાથે સ્થાનાંતર બદલાતું નથી. સમય સાથે સ્થાનાંતર બદલાતું નથી એનો મતલબ શું થયો? કણ ગતિ કરતો નથી. કેવી રીતે? ચલો આવું લઈએ. અહીંયા આપણે લઈએ કે ઉગમ બિંદુ છે આ 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ, 4 સેકન્ડ, 5 સેકન્ડ. 0 સેકન્ડે જ્યારે તમે અવલોકન સ્ટાર્ટ કર્યું ત્યારે એ વસ્તુ 5 મીટર અંતરે હતું. 1 સેકન્ડે વાત કરો તો પણ ત્યાં જ છે, 2 સેકન્ડે વાત કરો તો પણ ત્યાં જ છે, 3 સેકન્ડે પણ 5 મીટરે છે, 4 સેકન્ડે પણ 5 મીટર છે, અને 5 સેકન્ડે પણ 5 મીટરે છે. આનો મતલબ શું થયો? કે કણ ગતિ કરતો નથી. તો તમે એમ કહેશો 5 મીટર આવ્યું ક્યાંથી? તમને સમજાવી દો. આ વસ્તુ એવી કહેવા માગે છે કે તમે જે જગ્યાએથી અવલોકન કરો છો, જે કણનું અવલોકન કરી રહ્યા છો એ તમારાથી 5 મીટર દૂર છે. એટલે સમજી લો કે તમે એક વ્યક્તિને જોઈ રહ્યા છો, એ વ્યક્તિ ઊભો છે તો તમારાથી 5 મીટર દૂર હતો, તો તમે જે છો ઉગમ બિંદુ પર છો. ઉગમ બિંદુથી 5 મીટર એ વ્યક્તિ ઊભો હતો. તમે 1 સેકન્ડ પછી જોયું તો બી ત્યાં છે, 2 સેકન્ડ પછી જોયું તો પણ ત્યાં છે, 3 સેકન્ડે પણ ત્યાં છે, 5 સેકન્ડે પણ ત્યાં છે. શું થયું? સમય વધ્યો. તમે ઘડિયાળમાં જુઓ, ટીક 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 1 2 3 4 5 થયા, પણ એ વ્યક્તિ તમારાથી ઓલરેડી 5 મીટરે જ ઊભો હતો. સમજ પડી ગઈ? તો વ્યક્તિ તમારા જે કણનું તમે અવલોકન કરી રહ્યા છો એ કણ તમારાથી ઓલરેડી 5 મીટર દૂર ઊભો હતો. તમે કઈ જગ્યાએ કહેવાય? જ્યાંથી આપણે અવલોકન કરીએ છીએ એ આપણે ઉગમ બિંદુ પર લેવાનું. એટલે આ ઉગમ બિંદુ કહેવાય. ઉગમ બિંદુથી કણ 5 મીટરે હતો અને એને ગતિ કરી નથી. એનો મતલબ એમ કહેવાય કે આપેલ કણ ગતિ કરતો નથી. એટલે કેવું છે? સ્થિર. સમજ પડી ગઈ? કણનું સ્થાન બદલાતું નથી. ઓકે, નેક્સ્ટ વિચારીએ આપણે. નેક્સ્ટ આપણે આવું કંઈક વિચારીએ. એ જ આલેખની વાત કરું છું. આ એક્સ વિરુદ્ધ ટી. આ તીર શું દર્શાવે? કે આમ વધે છે એવું. બે બાજુ તીર ના મારવાના, આમ તીર ના મારતા પાછા, સારું દેખાડવા માટે એક જ બાજુ તીર મારવાનું. આ ઉગમ બિંદુ છે. ચલો અહીંયા હું દોરું આ રીતે. આપણો આલેખ આ રીતે થાય છે. આ શું કહેવા માગે છે? વિચારો પહેલાં. સમય વધતો જાય છે, સાથે સાથે સ્થાનાંતર પણ વધતું જાય છે. એ પણ કેવું? નિયમિતપણે વધતું જાય છે. અહીંયા સમય સાથે સ્થાન નિયમિતપણે વધે છે. એટલે આવું કરી શકાય. જુઓ અહીંયા 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ, 4 સેકન્ડ, 5 સેકન્ડ. ચલો અહીંયા બોલું 5 મીટર, અહીંયા 10 મીટર, અહીંયા 15 મીટર, 20 મીટર અને 25 મીટર. આ અંતર છે. અંતર શામાં હોય તો આપણે મીટર કિલોમીટરમાં લઈ શકીએ. સમય શામાં હોય તો સેકન્ડમાં હોય. એટલે એકમ દર્શાવી દીધું મેં પહેલાં. તમે જોયું અહીંયા તો 1 સેકન્ડે અંતર 5 મીટર હતું. 2 સેકન્ડે વાત કરી તો એ 2 સેકન્ડે વાત કરી તો 10 મીટરે હતું. 3 સેકન્ડે વાત કરી, ડોટ ડોટ કરું છું સમજી લેજો. 3 સેકન્ડે 15 મીટર. 4 સેકન્ડે વાત કરી તો એ છે 20, અને 5મી સેકન્ડે વાત કરી તો એ છે અહીંયા 25 મીટરે છે. સમજ પડી મિત્રો? આ શું કહેવા માગે છે? 1 સેકન્ડમાં એને 5 મીટર અંતર કાપ્યું કણે. એટલે તમે ઊભા છો ત્યાંથી કોઈ વ્યક્તિ અથવા કોઈ કણે પોતાની ગતિ સ્ટાર્ટ કરી. 1 સેકન્ડમાં 5 મીટર કાપે છે. તો બીજી સેકન્ડે પણ કેટલું કાપ્યું? 5 જ કાપ્યું, 5 થી 10. ત્રીજી સેકન્ડે એ પણ 5 કાપ્યું, 10 થી 15. ચોથી સેકન્ડે પણ 5 કાપ્યું અને 5મી સેકન્ડે પણ 5 કાપ્યું. શું કહેવાય આને? દરેક સેકન્ડે સરખું સ્થાનાંતર કરે છે. આવું ક્યારે શક્ય બને? તમે બાઇક લઈને જતા હો,
બરાબર. બાઇકનું જે એક્સેલેટર છે, એક્સેલેટર એ તમે ફિક્સ કરી દીધું, બરાબર છે. તો અને રસ્તો એકદમ સુરેખ છે, કોઈ ઢાળબાળ આવતો નથી, કોઈ ખાડો નથી, એકદમ પ્લેન રસ્તો છે. એ એક્સેલેટર ફિક્સ રાખશો, શું થશે? અચળ વેગથી ગતિ કરે કે ના કરે? તો 1 સેકન્ડમાં 5 મીટર જાય તો બીજી સેકન્ડે 5 જાય કે ના જાય? કેવી ગતિ બોલાય? સમય સાથે સ્થાન નિયમિતપણે વધતું જાય છે, એનો મતલબ એમ થયો અચળ રીતે વધતું જાય છે. એનો મતલબ એમ થયો કે એ કણ અચળ વેગથી ગતિ કરે છે. શું બોલાય? એ કણ અચળ વેગથી ગતિ કરે છે, મતલબમાં સમય સાથે સ્થાન નિયમિતપણે વધતું જાય છે, સમાન રીતે વધતું જાય છે. એટલે આને નિયમિત ગતિ બોલાય, અથવા તો બોલી શકાય અચળ વેગી અથવા અચળ ઝડપથી ગતિ. બેમાં થોડો ફરક છે. આને બોલીશું આપણે અચળ વેગી ગતિ અથવા નિયમિત ગતિ બોલી શકાય. અચળ વેગથી બોલો, અચળ ઝડપથી બોલો તો પણ ચાલશે, પણ વેગ અને ઝડપમાં થોડો ફરક છે, એ આપણે આગળ વાત કરીએ છીએ, બરાબર છે. સમય સાથે સ્થાન નિયમિતપણે વધતું જાય છે, બરાબર છે. તમે એમ બોલશો કે અહીંયા વેગમાં અને ઝડપમાં શું ફરક હોય? તો તમને ખબર છે કે વેગ અને ઝડપના સૂત્રો, ઝડપ અને વેગ બોલવામાં બે આમ સિમ્પલ લાગે, બંનેનો સિમ્બોલ સેમ છે, વી, સ્મોલ વી. ઝડપનું સૂત્ર બોલીએ તો આપણે બોલીશું અંતર ભાગ્યા સમય. વેગનું સૂત્ર બોલશો તો આપણે લખીશું સ્થાનાંતર ભાગ્યા સમય. તમને સમજ પડી ગઈ હશે કે આમાં શું ફરક છે. ઝડપમાં અંતર પર આધાર છે અને વેગમાં સ્થાનાંતર પર આધાર છે. એનો મતલબ એમ થયો કે ઝડપ અદિશ રાશિ છે અને વેગ સદિશ રાશિ છે, બરાબર છે. ચલો, આપણે જે વાત કરી તે પ્રમાણે કે ઝડપ અને વેગ બંને એક સમાન હોઈ શકે. ક્યારે હોઈ શકે? તો નીચે તો સમય જ છે, સમય તો એક જ આવવાનો. અંતર અને સ્થાનાંતર ઇક્વલ ક્યારે થાય? અંતર અને સ્થાનાંતર ઇક્વલ ક્યારે થાય? તો આપણે વાત કરી કે રસ્તો એકદમ સીધો હોય તો અંતર બરાબર સ્થાનાંતર થાય, બરાબર છે. અંતર બરાબર સ્થાનાંતર થાય તો એવી ઘટનામાં ઝડપ અને વેગ પણ એક જ થાય, બરાબર છે. તો એ જ વાત અહીંયા રિપીટ કરું છું કે અંતર બરાબર સ્થાનાંતર શક્ય ક્યારે બને? કે રસ્તો સુરેખ હોય તો. તો એ જ રીતે ઝડપ અને વેગ સમાન ક્યારે થાય? તો રસ્તો સુરેખ હોય તો. કેમ કે રસ્તો સુરેખ હશે તો અંતર બરાબર સ્થાનાંતર થશે. ચલો, ઝડપ બરાબર વેગ તો જ શક્ય બને કે રસ્તો સુરેખ છે તો. બાકીની ઘટનામાં કોણ મોટું હશે? તો તમે કહેશો ઝડપ. કેમ કે અંતર મોટું હોય કોના કરતો? સ્થાનાંતર કરતો. બાકીની ઘટનામાં, સુરેખ માર્ગ સિવાયની ઘટનામાં અંતર ઓલવેઝ ઇઝ ગ્રેટર દેન સ્થાનાંતર. તો હંમેશા રસ્તો સુરેખ નથી તો ઝડપ એ વેગ કરતાં વધુ હશે. ઝડપ ધન મળી શકે, શૂન્ય મળી શકે, પણ ઋણ મળશે નહીં. વેગ ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે. સમજ પડી ગઈ? આ બધી વસ્તુ નોટ કરજો. વેગ એ શૂન્ય પણ હોય, ધન પણ હોય અને ઋણ પણ હોય. ઝડપ 0 હોય કાં તો ધન હોય. ઋણ ક્યારેય આવે નહીં. સદિશનું મૂલ્ય અહીંયા ઋણ શક્ય છે, અદિશનું મૂલ્ય ઋણ આવશે નહીં. કોઈ ચોક્કસ ઘટનામાં ઋણ આવતું હોય તો આપણે વાતો પછી કરીશું. અત્યારે આપણે આમે વધારે રાખીએ. અહીંયા અંતર અને સ્થાનાંતરના અનુસંધાનમાં જે આપણે આલેખ દોર્યો, અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ કે એક્સ મીટરમાં છે અને સમય જે છે સેકન્ડમાં છે. સમય સાથે નિયમિતપણે અહીંયા સ્થાન બદલાતું જાય અથવા સ્થાન વધતું જાય. આને તમે સ્થાન પણ બોલશો, એટલે મીન્સ સ્થાનાંતર પણ બોલશો અને અંતર પણ બોલશો. તો બંને ઘટનામાં એને અચળ વેગી ગતિ પણ બોલાય અથવા નિયમિત ગતિ પણ બોલાય અથવા અચળ ઝડપથી પણ ગતિ બોલાય. કશું ખોટું નથી એમાં, દરેક ઘટનામાં. અને આમાં એક વસ્તુ આવશે, ઢાળ શોધવાનો. મિત્રો, તમને એમ થાય કે અહીંયા એની ઝડપ કેટલી છે, તો ઝડપ શોધવા માટે તમારે શું કરવાનું છે? હું તમને જે વાત કરી, ઢાળ આવશે. ઢાળ શોધવા શું કરવાનું? આવા આલેખ આપણે દોરવાના આવશે. તો જે લાઈન દોરી છે, લાઈન પર તમે 2 પોઈન્ટ પસંદ કરો. આના પરથી તમને ઝડપ મળી જશે. ચલો, પ્રતિ સેકન્ડે ઝડપ કેટલી વધે છે તમને ખબર પડી જશે. 2 પોઈન્ટ પસંદ કરો, કોઈ પણ 2 પોઈન્ટ. ચલો, 1 પોઈન્ટ અહીંયા પસંદ કરું છું અને એક અહીંયા પસંદ કરું છું. એવું નહીં કે અહીંયા 5 પોઈન્ટ આવ્યા, ગમે તે લઈ શકાય વચ્ચેથી. તમે અહીંયા પણ લઈ શકો, પણ એ આપણને ખબર નથી પડતી ત્યાં શું છે. ચલો, 2 પોઈન્ટ પસંદ કર્યા મેં, 1 અને 2. ત્યાં તમે કાટકોણ ત્રિકોણ રચો. ત્યાં તમે શું રચો? કાટકોણ ત્રિકોણ. આ રીતે એમાં નામ આપી દઉં છું ABC. ABC, બરાબર છે. અહીંયા આપણે ઝડપ શોધવી છે, ઝડપ અથવા વેગ શોધવો છે.
વેગ કેટલો થશે અથવા ઝડપ કેટલી થશે, બે વસ્તુ એક જ આવશે અહીંયા. તો અહીંયા વેગ શોધવા માટે વેગ v, એના માટે અહીંયા સ્થાનાંતર વિરુદ્ધ સમયના આલેખ પરથી તમારે લેવું પડશે ઢાળ. હવે તમને એમ થાય કે ઢાળ કેવી રીતે મળે? તો જુઓ, વેગનું સૂત્ર શું છે? સ્થાનાંતર ભાગ્યા સમય. અહીંયા કોણ છે? તો x ફોર સ્થાનાંતર, x ફોર સ્થાનાંતર અને t ફોર ટાઈમ, સમય. બરાબર છે? આ બેનો ગુણોત્તર એટલે સ્થાનાંતર ભાગ્યા સમય. બે રાશિનો ગુણોત્તર આ રીતે મળતો હોય એટલે y અક્ષ પરની રાશિ ભાગ્યા x અક્ષ પરની રાશિ. આ કઈ અક્ષ કહેવાય? y, અને આ કઈ કહેવાય? x. તો y અક્ષ પરની રાશિ કોણ છે? સ્થાનાંતર. અને x અક્ષ પરની રાશિ કોણ છે? સમય. તો સ્થાનાંતર ભાગ્યા સમય એટલે શું કહેવાય? વેગ. તો એ જે છે ને એ ગુણોત્તર થઈ મળતું હોય એને ઢાળ કહેવાય. શું કહેવાય? ઢાળ. તો ઢાળ એટલે કોણ મળશે તમને? વેગ. ચલો, ઢાળ કેવી રીતે શોધવાનું અહીં સમજાવી દઉં. સૂત્ર છે ઢાળનું આકૃતિ પરથી AB ભાગ્યા BC, AB ભાગ્યા BC. તમે કહેશો AB એટલે કોની વેલ્યુ આવે? તો સ્થાનાંતર. BC કોની વેલ્યુ આવે? સમય. તો સ્થાનાંતર ભાગ્યા સમય એટલે શું મળે? વેગ. બરાબર છે? તો સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ હોય તો એનો ઢાળ તમને વેગ મળશે. સ્થાનાંતરની જગ્યાએ અંતર બોલું તો અંતર ભાગ્યા સમય તમને શું મળશે? ઝડપ. આટલો જ ફરક ખાલી. ક્લિયર? ચલો, તો અહીંયા AB એટલે આટલી વેલ્યુ લેવાની. તો કેટલી છે આ? 20માંથી 10 કાઢી નાખો એટલે એ જે વેલ્યુ મળશે AB, એનો મતલબ થશે 20 માઇનસ 10. BC તો 4 માઇનસ 2. રાઈટ? તો અહીંયા ઉપર થશે 10 અને નીચે આવશે 2 એટલે અહીંયા જવાબ મળે 5 મીટર પર સેકન્ડ. કેમ મીટર પર સેકન્ડ? સ્થાનાંતર એટલે મીટર અને BC સમય એટલે મીટર પર સેકન્ડ. નીચે સેકન્ડ આવશે. શું મળ્યું આ? તો આ જે આલેખ છે, આલેખ પરથી તમે વેગ શોધો અથવા ઝડપ શોધી, બેમાં અહીંયા કોઈ ફરક પડશે નહીં, બાકી આમ ફરક પડી શકે. તો ઢાળ મીન્સ અહીંયા y અક્ષ પરની રાશિ ભાગ્યા x અક્ષ પરની રાશિનો ગુણોત્તર એટલે સ્થાનાંતર ભાગ્યા સમય, વેગ. એની જગ્યાએ તમે એમ બોલ્યા હોત કે અહીંયા આ અંતર છે તો અંતર ભાગ્યા સમય એટલે શું બોલતા? એને ઝડપ. આ વસ્તુ તમે નોટ કરજો. ચલો, આ બે આલેખ થયા. હજુ આપણે ત્રીજા આલેખની વાત કરીએ. જુઓ, ત્રીજા આલેખમાં આપણે આવું વિચારીએ. ત્રીજા આલેખમાં સમજી લો કે આવું છે. એ જ વસ્તુ સ્થાનાંતર વિરુદ્ધ સમય. આ જે છે એ સ્થાનાંતર અને આ જે છે સમય. એમાં આલેખ થોડોક આ રીતે દોરીએ આપણે. બરાબર? ચલો, આ ઉગમ બિંદુ છે. 1 2 3 4 અને 5. અહીંયા 5 10 15 20 અને 25 પેલાની જેમ જ દોર્યું. એવું જરૂર નહીં કે આમ દોરું, મેં સરળ પડે એવો પ્રયત્ન કર્યો છે. અહીંયા આપણે વિચારીએ કે 0 સેકન્ડે ક્યાં છે આ? તો 0 સેકન્ડે 25 મીટરે છે. આ મીટરમાં છે. 1 સેકન્ડે ક્યાં છે? તો 1 સેકન્ડે 20 મીટરે છે. 2 સેકન્ડે ક્યાં છે? તો 2 સેકન્ડે એ 15 મીટરે છે. ત્રીજી સેકન્ડે એ 10 છે અને ચોથી સેકન્ડે એ 5 પર છે અને પાંચમી સેકન્ડે 0 પર છે. આમ આલેખ આવે અહીંયા. ચલો, આ આલેખમાં અને આલેખમાં શું ફરક છે? તો આ આલેખમાં ઉગમ બિંદુથી આપણે આગળ જઈએ છીએ, આમાં તમે ઉગમ બિંદુ તરફ આવો છો. એટલે કહેવાનો મતલબ એ છે કે આ આગળ જાય છે અને આ ગતિમાં શું થાય છે? આપણી તરફ આવે છે. તમે ક્યાં ઊભા છો? ઉગમ બિંદુ પર. તમે જુઓ છો કે 0 સેકન્ડે કોઈ વ્હીકલની વાત કરીએ, કોણ 25 મીટરે હતું, તમે જોયું તો વ્હીકલ 25 મીટરે છે. પહેલી સેકન્ડે જુઓ છો 1 સેકન્ડ પછી તો એ કેટલાય આવે છે? 20. એનો મતલબ શું થયો? વ્હીકલ તમારી બાજુ આવે છે. તો કઈ દિશામાં જશે? તો આપણે ઉગમ બિંદુ લઈએ છીએ ને, આ રીતે જુઓ. આ ઉગમ બિંદુ છે તો આ આગળ ધન, તો આ બાજુ ઋણ. તો આ બાજુ આવતું આમ જાય તો ધન કહેવાય, પણ આ બાજુ આવે તો શું કહેવાય? ઋણ દિશામાં. તમારી તરફ આવે છે, ઉગમ બિંદુ તરફ આવે છે તો ઋણ દિશા થશે. સમજ પડી ગઈ? આપણે જવાનું હતું મોડાસા બાજુ, પણ આપણે જઈએ છીએ એની વિરુદ્ધમાં. કાં તો મોડાસાથી આપણી બાજુ કોઈ વ્હીકલ આવે છે તો એની દિશા આપણે શું બોલાય? ઋણ. તો ચલો,
એક સેકન્ડે જોયું તો 20 પહોંચી ગયા, બીજી સેકન્ડે જોયું તો 15 પહોંચી ગયું, ત્રીજી સેકન્ડે જોયું તો એ 10 આવી ગયું, 4 સેકન્ડે એ 5 મીટરે આવી ગયું અને 5મી સેકન્ડે તમારી જગ્યાએ ઊભું રહી ગયું. તમે અવલોકન કરતા તમારી જગ્યાએ ઊભું રહી ગયું 5 સેકન્ડે, તો તમારી તરફ આવ્યું એટલે કઈ દિશા બોલાય? ઋણ. તો આમાં શું થશે? આમાં પણ વેગ અચળ આવશે, પણ એમાં વેગ જે આવશે એ ઋણ વેગ આવશે. આમાં વેગ કેવો આવતો? ધન. આમાં ગતિ થાય છે. હા, ઝડપને ઋણ નહીં બોલાય, કારણ કે ઝડપમાં કોઈ ફરક ના પડે, આ બાજુ જાય કે આ બાજુ જાય, વેગમાં ફરક પડે. તો આને શું બોલશો અહીંયા? આ ગતિને. તો આમાં સમય સાથે વેગ નિયમિતપણે બદલાય છે. આને આપણે અચળ વેગી અથવા ઝડપ, અચળ વેગ અથવા અચળ ઝડપ બોલી શકીએ. પણ અહીં વેગ કેવો આવશે? અહીં વેગ ઋણ આવશે. કેમ? તમને સમજાવી દઉં. આપણે વેગ શોધવા માટે શું કર્યું? વેગ શોધવો છે એટલે આપણે ઢાળ શોધવાની વાત કરી. ઢાળ એટલે શું થાય? તો AB ભાગ્યા BC. તો કોઈ પણ 2 પોઈન્ટ પસંદ કરી લો. ચલો અહીંયા 2 પોઈન્ટ પસંદ કરું આ રીતે, ABC. ચલો, AB એટલે શું લેવાનું? અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. A પ્રારંભિક છે ને B અંતિમ છે. 5માંથી 15 બાદ કરો એટલે આમાં એવું થશે 5 માઇનસ 10. સમજો અહીંયા 5 માઇનસ 10 અને નીચે BC એટલે આ લેવાનું. એમાં તો સીધું 4 માઇનસ 2 જ બોલવું પડે આપણે, સમયે કોઈ દિવસ ઋણ ના હોય. આપણો આન્સર શું થયો અહીંયા? 5 માઇનસ 10 એટલે -5 ભાગ્યા, સોરી AB કેટલું હતું? હા, AB એટલે 5 માઇનસ 15, સોરી 5 માઇનસ 15. હા ને, બરાબર. એટલે અહીંયા થશે -10 ભાગ્યા 2 એટલે આપણો જવાબ આવશે -5 મીટર પર સેકન્ડ. જુઓ અહીંયા વેગ કેવો મળ્યો? તો વેગ મળ્યો ઋણ. ધ્યાન આપજો અહીંયા. એટલે એનો મતલબ કે એ દિશા એની ઉલટી છે એવું કહેવાય, વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. પણ ઝડપ બોલો તો ઝડપ +5 જ કહેવાય, કારણ કે ઝડપ છે એ અંતર પર આધાર છે. અંતર તમે આમ જાઓ કે આમ જાઓ, ટોટલ જ મારવાનું છે આપણે. તો આ પણ અચળ વેગી ગતિ છે, પેલું પણ અચળ વેગી ગતિ છે, પણ અહીંયા વેગ આવશે ઋણ. ક્લિયર મિત્રો? બહુ ઇમ્પોર્ટન્ટ મુદ્દા છે, આ ધ્યાન આપીશું આપણે. અને કોઈ કણ અસ્તવ્યસ્ત ગતિ કરતો હોય આ રીતે, એમાં કોઈ ફિક્સ ના હોય, જેની આપણે ખાસ કંઈ જરૂર નથી. સ્થાનાંતર વિરુદ્ધ સમય કોઈ કણ આ રીતે ગતિ કરે છે, કોઈ ફિક્સ જ નથી ક્યાં જાય છે ને કોઈ નક્કી નથી. તો આવી ગતિને આપણે બોલીશું અનિયમિત ગતિ. એમાં કોઈ ઠેકાણું નથી, એ ગમે ત્યાં જાય છે, બરાબર છે. આને આપણે અનિયમિત ગતિ બોલીશું. તો મિત્રો સમજ પડી ગઈ? આપણે x વિરુદ્ધ t ના આલેખ સમજ્યા. અહીંયા કણ સ્થિર છે. હા, આવું હોય તો પણ સ્થિર કહેવાય. જુઓ, x વિરુદ્ધ t નો આલેખ હોય અને આલેખ અહીંયા આવે, જુઓ આલેખ આમ આવે તો પણ એ સ્થિર જ કહેવાય, પણ એ કણ ઉગમ બિંદુ પર છે એમ કહેવાય. આપણી જગ્યાએ જ ઊભો છે અને તમે અવલોકન કરો છો. પણ અહીંયા શું છે? આમાં શું ફરક છે કે આમાં ઉગમ બિંદુથી દૂર ઊભો છે કણ, પણ ગતિ કરતો નથી સમય સાથે, બરાબર છે. આ 2 વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન આપીશું. વેગ ઋણ મળી શકે, ઝડપ ઋણ ક્યારે ના મળે, એમાં આપણે ધન જ બોલવાનું. અને ઢાળ એટલે શું? ઢાળ એટલે y અક્ષ પરની રાશિ ભાગ્યા x અક્ષ પરની રાશિનો ગુણોત્તર. y અક્ષ પર કોણ છે? સ્થાનાંતર. x અક્ષ પર કોણ છે? સમય. સ્થાનાંતર ભાગ્યા સમય એટલે શું કહેવાય? વેગ. અહીંયા સ્થાનાંતરની જગ્યાએ અંતર લખ્યું હોય તો અંતર ભાગ્યા સમય એટલે શું કહેવાય? ઝડપ. ઓકે, સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ. અહીંયા આપણે જે વાત કરી કે વેગ અને ઝડપ, આપણે વેગ અને ઝડપમાં 2 વાતો આવવાની છે તમારે. એક સરેરાશ અને બીજું આવશે તાક્ષણિક. તો એ બંને વસ્તુ અલગ પાડવા માટે આપણે અહીંયા સમજીશું. વેગને આપણે વેગ તરીકે નહીં બોલીએ, પણ અહીંયા સરેરાશ વેગ, ઝડપને સરેરાશ ઝડપ, બરાબર. અને એમાંને તાક્ષણિક એની પણ વાતો આવશે. એ બધી વાતો આપણે પછી કરીએ છીએ. સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ કોને કહેવાય? હું તમને સમજાવી દઉં. સિમ્પલ ઉદાહરણ. વેગ અને ઝડપ તો તમને ખબર પડી કે અંતર અને સ્થાનાંતર પર ડિપેન્ડ છે. હું બોલું કે ઝડપ તો એ અંતર પર આધાર રાખે છે, અને હું બોલું કે સ્થાનાંતર, બરાબર છે, વેગ એટલે સ્થાનાંતર પર આધાર રાખે. તો બેમાં ડિફરન્ટ આપણે સમજવો છે. હું તમને એક શોર્ટ સમજાવી દઉં. જે આપણે ઉદાહરણ જે વાત કરી હતી અંતર અને સ્થાનાંતર માટે, એના અનુસંધાનમાં હું ચર્ચા કરી લઉં. પહેલાં હું મેથેમેટિકલ વાત કરી લઉં કે સરેરાશ વેગ કોને કહેવાય.
સરેરાશ વેગ એને આપણે આવું દર્શાવી શકીએ. જુઓ, વીના ઉપર આવું કરો તો પણ ચાલે, વી બાર કહેવાય, અથવા વીના બે બાજુ આવું તીર મારો તો પણ એ સરેરાશ વેગ બોલાય. તો સરેરાશ વેગ એનો જે ડેફિનેશન થશે કે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, આવું થશે. અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન ભાગ્યા લાગતો સમય. સમયમાં માઇનસ ના હોય એટલે ચાલીએ. અંતિમ સ્થાનને હું એક્સ બોલું, દાખલા તરીકે વાય પણ બોલાય, જે અક્ષ પર એ નામ અપાય. અંતિમ સ્થાન x2 બોલું તો પ્રારંભિક સ્થાન x1. લાગતો સમય તો અંતિમ સમય t2 અને પ્રારંભિક સમય t1, આવું કહી શકાય. કેવી રીતે? જુઓ, એક કણ ગતિ કરે છે આ રીતે, તો આપણે જે વાત કરી તે પ્રમાણે આ સ્થાન અને આ સમય, તો એક સમય અહીંયા છે અને બીજા સમય અહીંયા છે, તો આપણે આ રીતે ઢાળ શોધતા હતા. જુઓ, તો આ જે સમય છે એ t1 બોલાય, આ જે સમય છે એ t2 બોલાય, અહીંયા જે સ્થાન છે એ x1 બોલાય અને અહીંયા સ્થાન જે છે x2 બોલાય. તો આ પ્રમાણે તમને અહીંયા ઢાળ મળી જતો હતો આ રીતે. તો શું કર્યું આપણે? અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, એટલે x2 માંથી x1 બાદ કરો અને ભાગ્યા t2 માઇનસ t1. આ ફેરફાર કહેવાય. આ કોનો ફેરફાર? સ્થાનનો ફેરફાર. એને આપણે આવું કહી શકીએ, ડેલ્ટા ઓફ એક્સ. ડેલ્ટા એટલે ફેરફાર, એટલે એક્સમાં થતો ફેરફાર ભાગ્યા નીચે આવશે સમયમાં થતો ફેરફાર. તો તમે સરેરાશ વેગને આવી રીતે વ્યાખ્યાયિત કરી શકો. સરેરાશ વેગ પેલામાં પણ એવું જ આવશે, સરેરાશ ઝડપ, એમાં પણ વાત એવી જ આવે, પણ એમાં અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન એવું એ લખવાની જરૂર નથી. એમાં સીધું ટોટલ કેટલું કાપ્યું, એટલે એમાં પથ લંબાઈ લઈ લેવાનું સીધું અને લાગતો સમય લઈ લેવાનો. પણ સ્થાનાંતરમાં વેગમાં ફરક પડી શકે, કારણ કે સ્થાનાંતરમાં ફરક પડે એટલા માટે. તો આ વસ્તુ આપણે નોટ કરીશું. સરેરાશ વેગ શોધવા માટેની જે મેથેમેટિકલ વાત છે આ છે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન ભાગ્યા સમયનો ફેરફાર. સમયમાં કોઈ દિવસ માઇનસ ના હોય, સમય ધન જ હોય, પણ સ્થાનમાં માઇનસ ને ધન હોઈ શકે. આમ જાઓ તો બરાબર છે, પણ વિરુદ્ધ દિશામાં આવો તો અંતિમ સ્થાન નાનું હોય ને પ્રારંભિક ઓછું હોય. બરાબર? એટલે અંતિમ અને પ્રારંભિકના આધારે એ વેલ્યુ પ્લસ માઇનસ બની શકે. બરાબર છે? ચલો, તો એના અનુસંધાનમાં આપણે સરેરાશ ઝડપની જે વાત કરીશું, બેમાં શું ફરક આવશે એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. એ બિંદુથી બીજા બિંદુએ આપણે જવું છે. દાખલા તરીકે એ સ્થાન એટલે કે મેઘરજ અને બી સ્થાન એટલે મોડાસા. તો આપણે જે વાત કરી હતી એ પ્રમાણે ચર્ચા કરીએ. રસ્તો કંઈ આ રીતે છે, તો તમે જે રસ્તે ગયા એ અંતર કેટલું છે? તો 22 કિલોમીટર અંતર છે. બરાબર? સ્થાનાંતર કેટલું હશે? તો સ્થાનાંતર 22 ક્યારેય ના હોય, સ્થાનાંતર હંમેશા નાનું જ હશે. સ્થાનાંતર દાખલા તરીકે 15 કિલોમીટર છે, સ્થાનાંતર કેવી રીતે મપાય? સીધું. બરાબર? એક વ્હીકલ, એક બસ મેઘરજથી મોડાસા જઈ રહી છે. બરાબર છે? મેઘરજથી મોડાસા જાય છે. ચલો, એને જવા માટે જે સમય લીધો અહીંયા, એ સમય દાખલા તરીકે એને 30 મિનિટનો સમય લાગ્યો એને ત્યાં પહોંચવા માટે. 30 મિનિટ લાગે છે એને. ઓકે? તો એની સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ શોધો. સમજીએ અહીંયા. ચલો, આ અનુસંધાનમાં હું વાત કરું, પહેલી વાત કરું કે સરેરાશ ઝડપ શોધવી છે. સરેરાશ ઝડપ સિમ્બોલ આ જ આવશે. સૂત્ર શું એપ્લાય કરશો? ઝડપ એટલે અંતર ભાગ્યા સમય. બરાબર છે? ચલો, અંતર કેટલું? તો અંતર એટલે 22 કિલોમીટર. હવે સમય જે છે એ મિનિટમાં છે, હું એને કલાકમાં લઈ લઉં. 30 મિનિટ એટલે આવું કહી શકાય, 0.5 કલાક એટલે 0.5 અવર કહી શકાય. 30 મિનિટને બોલું અડધો કલાક, 0.5 અવર. તો સમય મેં લખ્યો અહીંયા 0.5, 22 ભાગ્યા 0.5 એટલે 44 થશે. એકમ શું થયો? અંતર છે કિલોમીટરમાં, સમય છે અવરમાં, કલાકમાં. તો આ થયું મેઘરજથી મોડાસા જે બસ ગઈ એની ઝડપ 44 કિલોમીટર પર અવર કહેવાય. સમજ પડી ગઈ? કિલોમીટર પર અવર એવું તમે મીટર પર સેકન્ડમાં લઈ શકો.
શું મિત્રો આનો મતલબ એવો કહેવાય કે એ બસ કન્ટિન્યુ 44ની સ્પીડે આવી હતી? તો ના, એક સ્થાનથી બીજા સ્થાને એ વ્હીકલ જાય છે, સ્ટાર્ટિંગમાં તો બંધ હશે, એ ઉપર છે, ધીમે ધીમે સ્પીડ વધી, બરાબર છે, ધીમે ધીમે સ્પીડ વધી અને પાછું કોઈ હાથ લોબો કરે છે એટલે પાછી બસ ઊભી રહી, ફરી પાછો એને રેસ આપ્યો અને થોડી આગળ ગઈને પાછું કંઈક પેલું ગ્રીન પાર્કનું સ્ટેશન આવી ગયું મોડાસા જતા, નજીકમાં જ મેઘરજમાં જ બસ સ્ટેન્ડથી નીકળીને, એટલે ફરી પાછું ઊભી રહી ગઈ, ફરી ભાઈ સ્પીડ પકડશે અને ધીમે ધીમે આગળ આવશે અને પાછા બમ્પ આવશે અને ઊભી રહેશે, પાછી કોઈ સ્ટેશન આવશે ઊભી રહેશે. તો કન્ટિન્યુ એની સ્પીડ 44ની નથી. આપણને જે મળી એ સરેરાશ ઝડપ મળી. ક્લિયર મિત્રો? એવી જ રીતે બીજી વાત કરું તો આ જ મુદ્દામાં સરેરાશ વેગની વાત કરું. સરેરાશ વેગને પણ આપણે આ રીતે દર્શાવીશું, પણ એમાં આવશે સ્થાનાંતર ભાગ્યા સમય. સ્થાનાંતર કેટલું મિત્રો? તો સ્થાનાંતર 22 ના હોય, ઓછું હોય એના કરતાં. હું એપ્રોક્સિમેટ લઉં કે 15 કિલોમીટર છે. સમય કેટલો? તો તમે કહેશો 0.5 અવર. 15 ભાગ્યા 0.5 એટલે થશે 30 અને એકમ કિલોમીટર પર અવર. કિલોમીટર પર અવર. જો ઝડપ આવી 44 કિલોમીટર પર અવર અને વેગ મળ્યો 30 કિલોમીટર પર અવર. મેં તમને શું કીધું? રસ્તો સીધો નહીં હોય તો તમને ઝડપ વધારે મળશે, વેગ ઓછો મળશે, કેમ કે અહીંયા વાંકો ચૂકો માર્ગ ગયો એટલે અહીંયા અંતર કરતાં સ્થાનાંતર ઓછું થઈ જશે. એટલે આ થયું ઝડપ અને આ થયું વેગ, બંને એક નથી. બરાબર? ધન આ ધન જ મળે, આ ઋણ મળી શકે, પણ અહીંયા ઋણ નહીં આવે કારણ કે દિશા એક જ છે. એ વિરુદ્ધ દિશામાં જાય તો એ ઋણ મળી શકે. પણ અહીંયા તમને એટલી આઈડિયા આવી કે અંતર કોને કહેવાય અને ઝડપ કોને કહેવાય, અને વેગ કોને કહેવાય. ક્લિયર મિત્રો? શોધવાનું છે આપણે સરેરાશ વેગ આ રીતે: અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન ભાગ્યા લાગતો સમય. આ માત્ર મેં તમને સમજૂતી માટે ઉદાહરણ આપ્યું છે, તમારે આટલું યાદ રાખવાનું છે. હું અહીંયા તમને ફોટો મોકલું છું પણ એક સમજૂતી માટે છે. આવું કે આપણે મેઘરજ મોડા છે એવું લખવા નથી, તમારી સમજૂતી માટે ખાલી લખું છું. ક્લિયર? અને આલેખ આપણે આલેખને બરાબર સમજવાનો પ્રયત્ન કરીશું તો તમને વધારે આઈડિયા આવશે. હું અહીંયા કેટલાક આલેખ આપું છું, એ આલેખ પરથી તમે એના ગણતરી કરજો. ઝડપ વેગ જે પણ તમને માગેલું હોય એ ગણતરી કરવાનો પ્રયત્ન કરજો. ઓકે મિત્રો?